સ્ટુડન્ટ્સ કેમ છો? આજે આપણે જે ભણવાના છે તે ટોપિકનું નામ છે ઝેનર ડાયોડ. તો ઝેનર ડાયોડ એ શું છે? તો ઝેનર એકચ્યુઅલી વૈજ્ઞાનિક હતા તેમનું નામ છે અને તેમણે પહેલા શું કરેલું કે આ રીતનું એક આપણને ડાયોડ બનાવેલું એટલે આ ડાયોડને આપણે ઝેનર ડાયોડ કહીએ છીએ. તો ઝેનર ડાયોડ એ શું છે? તો એ ખાસ પ્રકારનું શું છે? પીએન જંકશન ડાયોડ જ છે. ખાસ પ્રકારનો પીએન જંકશન ડાયોડ જ છે. તો ફરક શું થવાનો? ખાસ પ્રકાર કેમ કહેવામાં આવે? તો ખાસ પ્રકાર એટલા માટે કે પીએન ડાયોડ જે હશે બરાબર એ ફક્ત પીએન ડાયોડ હશે તો તેમાં શું કરવામાં આવે? તો આ રીતે પી અને એન હોય છે તો એમાં જે અશુદ્ધિનું પ્રમાણ હશે બરાબર તો તે અશુદ્ધિનું પ્રમાણને લીધે શું થાય કે તેમાં વીજવાહકો તેને સમપ્રમાણમાં આવવાના મતલબ જેટલી અશુદ્ધિ લાગશે એટલા વીજવાહક આવવાના. તો તે અશુદ્ધિ જે હશે તે શું થવાની છે કે આ રીતે હશે. તો આ હોલ છે અને આ ઇલેક્ટ્રોન. તો ઝેનર ડાયોડ જે હશે તેમાં શું થવાનું છે કે આ જે અશુદ્ધિ હશે તેના લીધે આપણને મળતા વીજવાહકો એ ખૂબ વધુ હોવાનું. મતલબ કે પીએન કરતા વધુ અશુદ્ધિ ઉમેરવામાં આવે બરાબર. તો તેના લીધે શું થવાનું કે આપણને જે આ શું છે કે હોલ અને ઇલેક્ટ્રોન મળતા છે પી અને એન વિભાગમાં તો તેની સંખ્યા એકચ્યુઅલી વધારે થવાની છે. અને આ જે શું છે તો તફાવત છે સાદા પીએન જંકશન અને ઝેનર પીએન જંકશન ડાયોડ વચ્ચેનો. તો તે આપણે આ રીતે બતાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો તો શું થવાનું છે કે પીએન જંકશન જે નોર્મલ હશે એમાં વીજવાહકોની સંખ્યા ઝેનર કરતાં ઓછી હોવાની છે. તો આ તફાવત થઈ ગયો. બીજી વસ્તુ કે ઝેનરનો ઉપયોગ તે શું થવાનું છે? તો ઝેનરનો ઉપયોગ રિવર્સ બાયસ માટે જ કરવાનો છે. રિવર્સ બાયસ માટે. હવે રિવર્સ બાયસ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ શું છે કે આનો ઉપયોગ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવાનો છે. હવે અહીંયા તમે જુઓ કે આ તો બીજો ઉપયોગ છે. અશુદ્ધિનું પ્રમાણ અહીંયા કેવું છે? ઓછું છે. અહીંયા વધુ છે. તો શું થશે કે જે આપણને ડિફ્યુઝન પ્રવાહ મળતો અને જેના લીધે શું થતું કે ડેપ્લેશન સ્તર જ આપણું. તો આપણે એના માટે અલગથી પાછી બનાવી દઈએ આકૃતિ. આ આપણું શું છે? પીએન જંકશન છે બરાબર. પીએન જંકશન ડાયોડ બરાબર. અને અહીંયા આપણે શું કરીએ તો ઝેનર ડાયોડ બનાવી દઈએ. તો હવે થવાનું શું છે કે અહીંયા અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે તો તેના લીધે શું થશે કે n માંથી p માં ઇલેક્ટ્રોન જવાના અને તે ડિફ્યુઝન પ્રવાહ અને પછી p માંથી વિદ્યુત ક્ષેત્રના લીધે n માં ઇલેક્ટ્રોન જે ડ્રિફ્ટ પ્રવાહ અને તે બંને સંતુલિત થાય ત્યારે આપણને શું થતું કે પોટેન્શિયલ બેરિયર મળતું હતું. તો તે શાના પર આધાર રાખતું હતું? ડેપ્લેશન સ્તર પર. તો અહીંયા આપણને જે ડેપ્લેશન સ્તર મળવાનું બરાબર. તો આ તરફ ધન આયન રચાયેલા હતા, આ તરફ ઋણ આયન રચાયેલા હતા બરાબર. તેના લીધે આપણને શું થતું હતું કે આ ડેપ્લેશન સ્તર મળતું હતું. તો અને ડેપ્લેશન સ્તરના લીધે શું થતું હતું કે અંદરની બાજુ ધન થી ઋણ તરફ એટલે n થી p તરફ શું થતું હતું? એક વિદ્યુત ક્ષેત્ર રચાતું હતું. હવે ઝેનર ડાયોડની આપણે જ્યારે વાત કરીશું ત્યારે શું થવાનું છે? તો ઝેનર ડાયોડમાં શું થશે કે જે ડેપ્લેશન સ્તર છે એ શું થવાનું છે? નાનું રચાશે. કેમ નાનું રચાવાનું? તો એનું કારણ શું છે કે એમાં ઇલેક્ટ્રોન શું થવાના? વધુ પ્રમાણમાં છે. એટલે ઓછા વિસ્તારમાંથી જ ઇલેક્ટ્રોન શું થઈ જશે કે p વિભાગમાં જતા રહેવાના. આ n માંથી p માં શું થશે? તો આ ઓછા વિસ્તારમાંથી જ p વિભાગમાં ઇલેક્ટ્રોન જતા રહેવાના. એટલે શું થશે કે આ જે ધન વિભાગ છે તે શું થવાનું? આટલા ભાગમાંથી જ એટલા ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે અહીં ડેપ્લેશન સ્તર કેવું રચાવાનું છે? તો નાનું રચાશે બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો ધ્યાને રાખવાનું કે બંનેને આપણે રિવર્સ બાયસમાં જોડી દઈએ. રિવર્સ બાયસમાં જોડીએ તો શું થવાનું છે? આ રીતે બેટરી કેવી રાખવાની છે? ચલિત બેટરી. રિવર્સ બાયસમાં જોડીએ એટલે શું કરીએ છીએ? તો p ને બેટરીના નેગેટિવ સાઈડ
સાથે અને n ને બેટરીના પોઝિટિવ સાથે આપણે જોડી દેતા હોઈએ છીએ. તો હવે તમે અહીંયા જોશો તો શું થવાનું છે, તો અહીંયા પણ શું થવાનું કે અંદરની તરફ તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું ને, કારણ કે આ તરફ ધન આયન અને આ તરફ ઋણ આયન છે. હવે તમે જુઓ તો આ બેટરીમાં આપણે V વોલ્ટેજ આપીએ છીએ, બરાબર. તો V વોલ્ટેજ જે આપીએ તો વોલ્ટેજ જે આજે શું થશે કે અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ, બરાબર. બ્રેકડાઉન વોલ્ટેજની વાત કરીએ તો બ્રેકડાઉન વોલ્ટેજ જેટલો આપણે વોલ્ટેજ આપીશું તો ત્યારે શું થતું હોય છે કે આ જે નોર્મલ પીએન જંકશન ડાયોડ હશે ને એમાં શું થશે કે પી વિભાગમાંનો કોઈ ઇલેક્ટ્રોન શું કરશે કે બ્રેકડાઉન જેટલો વોલ્ટેજ આપીશું તો ત્યારે શું કરશે કે એ ઇલેક્ટ્રોન આ તરફ જવા માંગે તો એ જ્યારે આ ડેપ્લેશન સ્તરમાં આવશે તો ડેપ્લેશન સ્તરમાં એ શું કરશે, આ ડેપ્લેશન સ્તર છે તો એમાંનો કોઈ સિલિકોન હશે તો તેના શું થશે કે જે ઇલેક્ટ્રોન હશે સહસંયોજક બનવાના, તો આ તરફનો જે ઇલેક્ટ્રોન આવશે તે આ ઇલેક્ટ્રોનને શું કરશે કે પોતાની જગ્યા પરથી એટલે કે બંધમાંથી કાઢી નાખશે. તો તેના લીધે શું થશે કે આપણને બે મુક્ત ઇલેક્ટ્રોન મળી જશે. તો એ ઇલેક્ટ્રોન શું કરશે કે બીજા કોઈ સિલિકોનના ઇલેક્ટ્રોનને કાઢી નાખશે અને ચાર ઇલેક્ટ્રોન એ રીતે ઇલેક્ટ્રોન વધતા જશે. હવે થવાનું શું છે કે આ અથડામણ થવાની છે ઇલેક્ટ્રોનની અથડામણ. તો એ અથડામણના લીધે શું થવાનું છે તો ઉષ્મા ઉત્પન્ન થવાની છે. તો આવા ઘણા બધા ઇલેક્ટ્રોન શું થશે કે સિલિકોનના અહીંયાથી આ રીતે સિલિકોનના જે પરમાણુ હશે તેની સાથે અથડાશે તો શું થશે તો વધુ પ્રમાણમાં અથડામણ થાય તો વધુ ઉષ્મા ઉત્પન્ન થવાની છે. તો એના લીધે શું થાય છે કે બ્રેકડાઉન વોલ્ટેજ પર આ જે નોર્મલ પીએન જંકશન ડાયોડ હોય તે કેવું થઈ જાય કે બગડી જતું હોય છે, બરાબર, અથવા એ ડેમેજ થઈ ગયું છે. પણ હવે જ્યારે આપણે અહીંયા વાત કરીશું તો અહીંયા શું થવાનું છે એના માટે તમે સમજો કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે તો વોલ્ટેજ ભાગ્યા લંબાઈ, બરાબર. આપણે અત્યારે અચળ વિદ્યુત ક્ષેત્ર અને અચળ વોલ્ટેજ લઈ લઈએ છીએ તો આ રીતે આપણે સૂત્ર લખી દઈએ છીએ. તો અહીંયા તમે જુઓ તો વોલ્ટેજ જે બ્રેકડાઉન વોલ્ટેજ આવવાનો છે તો તે બ્રેકડાઉન વોલ્ટેજ શું થવાનું કે બંને માટે સરખો જ રહેવાનો, પણ તમે જુઓ તો વોલ્ટેજ સરખો રહેશે પરંતુ અહીંયા જે ડેપ્લેશન સ્તરની જાડાઈ છે તે જાડાઈ કેવી છે તો વધુ છે. તો અહીંયા શું થવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, પણ અહીંયા તમે જુઓ તો E બરાબર શું થવાનું V ભાગ્યા L કરીએ તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળવાનું છે ઊંચું મળશે. કેમ ઊંચું મળવાનું, કારણ કે જે વોલ્ટેજ આપણે બેમાં આપીએ તો બંને માટે વોલ્ટેજ તો કેવો રહે છે સરખો જ. બ્રેકડાઉન વોલ્ટેજની વાત કરીએ પણ અહીંયા ડેપ્લેશન સ્તર મોટું બને તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઓછું થતું હોય છે, પણ અહીંયા ડેપ્લેશન સ્તર નાનું બને તો બ્રેકડાઉન પર શું થવાનું છે કે ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર ઊંચું હોય છે, બરાબર. એનું કારણ એ છે કે ડેપ્લેશન સ્તર નાનું બને છે. તો પરિણામે શું થવાનું છે કે અહીંયા જે પી વિભાગમાંના માઇનોરિટી ચાર્જ કેરિયર હોય તે શું થશે કે આ વધુ વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે શું થશે કે ડાયરેક્ટ આ તરફ જતા રહેવાના. તો એના લીધે શું થવાનું છે કે અહીંયા કોઈ જાતની અથડામણ નહીં થાય અને ઉષ્મા ઉત્પન્ન નહીં થાય. તો તેના લીધે શું થાય કે બ્રેકડાઉન વોલ્ટેજ પર પણ શું થશે કે ઝેનર ડાયોડનો ઉપયોગ કરી શકાય. કેમ કરી શકાય, કારણ કે જે ઉષ્મા અહીં ઉત્પન્ન થતી હતી તે ઉષ્મા હવે અહીં ઉત્પન્ન થવાની નથી. તો હવે આપણે એનો જે ગ્રાફ બને છે, બરાબર, તે ગ્રાફ આપણે સમજીએ તો તે ગ્રાફ શું હતો કે y અક્ષ પર પ્રવાહ હતો અને x અક્ષ પર વોલ્ટેજ હતો. તો રિવર્સ બાયસ કન્ડિશનની વાત કરીએ તો તેનો આલેખ જે છે તે એવો જ થવાનો છે, બરાબર, કે જેમાં આપણે બ્રેકડાઉન વોલ્ટેજની વાત કરેલી તો આ બ્રેકડાઉન વોલ્ટેજ છે. તો થાય છે શું કે જેમ જેમ પ્રવાહ વોલ્ટેજ વધારતા જાય તો પ્રવાહના મૂલ્યમાં કોઈ ખાસો ફરક નહીં પડતો, પરંતુ જેવો બ્રેકડાઉન વોલ્ટેજ આવે તો જો ટાયર ઝેરો ટાયર હશે તો એના માટે શું કહેવામાં આવે કે એની ઝેનર વોલ્ટેજ પણ કહેવામાં આવે કે એક કોઈ વેલ્યુ કોઈ વોલ્ટેજ હશે જે વોલ્ટેજ આપણે અહીંયા લાગુ પાડીશું, બરાબર, બેટરીમાં, ત્યારે શું થશે કે આપણને પ્રવાહનું મૂલ્ય અચાનક વધેલું દેખાશે આ રીતે. તો હવે થાય છે તો અહીંયા તમે સમજો કે તમે આટલા ભાગની વાત કરો, આ કોઈ V0 ભાગની વાત કરો તો ત્યારે આપણને મળતો પ્રવાહ કેટલો છે I0, પરંતુ તમે જો VB ની વાત કરો, બરાબર, અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજની વાત કરો તો ત્યારે તમને મળતો પ્રવાહ છે તે તમે જુઓ તો I જેટલો પ્રવાહ મળે છે. તો તમે જોઈ શકો કે શું છે કે
વોલ્ટેજમાં ફેરફાર કેટલો થયો તો આ જે ડાર્ક કર્યું એટલો જ થયો, પરંતુ તેની સામે જે પ્રવાહ છે એમાં ફેરફાર કેટલો થઈ ગયો, આટલો મોટો થઈ ગયો. તો એ વસ્તુ શું બતાવે છે કે જેનર ડાયોડમાં બ્રેકડાઉન વોલ્ટેજની આસપાસ શું થાય છે કે વોલ્ટેજમાં ફેરફાર ઓછો થાય છે પરંતુ પ્રવાહમાં ઘણો બધો ફેરફાર થઈ જાય. તો એ ઘણો બધો ફેરફાર શાના લીધે થાય છે, તો અહીંયા શું થાય છે કે જ્યારે બ્રેકડાઉન વોલ્ટેજ આપવામાં આવે ત્યારે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય એટલું બધું ઓછું થઈ જાય કે આ બાજુથી જે ઇલેક્ટ્રોન p માના છે તે ઘણા બધા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે આ તરફ જતા રહેતા હોય છે. બરાબર. તો તેના લીધે શું થાય છે કે અચાનક જ આપણને શું થાય કે ઘણો બધો પ્રવાહ મળી જતો હોય છે. તો આ વસ્તુ આ જેનો ગુણધર્મ છે કે વોલ્ટેજમાં થોડોક જ ફેરફાર આપવાથી પ્રવાહ ઘણો બધો મળી જાય અને જે સાધન છે તે બગડતું પણ નહીં હોય, એ ગુણધર્મોનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ, તો વોલ્ટેજ રેગ્યુલેટરમાં વાપરવા કરી શકીએ. તો એ વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપણે કેવી રીતે વાપરીએ તે જોવા માટે બીજી એક સર્કિટ બનાવવા પડશે. હવે એ સર્કિટ કઈ છે, તો પહેલા તો આપણે રેક્ટિફાયર જે ભણી આવ્યા હતા તેને યાદ કરી લો. રેક્ટિફાયર આપણે ભણી આવ્યા તો તેમાં શું હતું કે આ રીતે આપણે ઇનપુટ વોલ્ટેજ આપતા હતા. તો ઇનપુટ તો ત્યારે આપણને શું થતું હતું કે પૂર્ણ તરંગની આપણે વાત કરીએ તો આઉટપુટ આપણને શું મળતું હતું, તો પૂર્ણ તરંગ માટે આપણને આઉટપુટ શું મળતું હતું, આ રીતે આઉટપુટ મળતું હતું. તો અહીંયા શું થતું હતું કે જે આઉટપુટ વોલ્ટેજ હતો ડીસી, બરાબર, આ એસી આપતા પરંતુ આપણને મળતો ડીસી હતો કારણ કે જે દિશા હતી તે બદલાતી નહીં હતી. તો એ ડીસી ના મૂલ્યોમાં શું થતું હતું, ઘણો બધો ફેરફાર થતો હતો. બરાબર. એ રેગ્યુલર આપણને એની કિંમત નહીં મળતી હતી. બરાબર. એની કિંમતમાં શું થતું, ફેરફાર થતો રહેતો હતો. તો એ ફેરફારને ઓછું કરવા માટે શું કરવામાં આવેલું કે કેપેસિટર લગાવવામાં આવેલું હતું. બરાબર. અને એ કેપેસિટરને લીધે શું થતું, પાછલા વિડીયોમાં બતાવેલું છે, નહીં હોય તો સર્ચ કરી લેજો. બરાબર. તો એમાં શું કરતા હતા આપણે કે કેપેસિટર લગાવતું તો વોલ્ટેજ શું થતો હતો કે આ રીતે વધે, પછી ઘટવાનો હોય તો ત્યારે શું થતું હતું કે કેપેસિટર પોતાનામાંથી થોડોક પ્રવાહ આપી દે તો વોલ્ટેજ આ રીતે ઘટતો હતો. જે 0 પર આવી જાય તે નહીં થતું હતું. ફરી વોલ્ટેજ વધે તો આ રીતે વધતું અને વોલ્ટેજ ઘટવા લાગે તો એ આ રીતે ઘટતો હતો. તો ત્યારે કેપેસિટર વડે કરતા હતા. તો આ જે આઉટપુટ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજને રેગ્યુલર કરવા માટે શું થાય કે જેનર ડાયોડ પણ વાપરાય. બરાબર. તો એ જેનર ડાયોડ જે છે તે કેવી રીતે વાપરવાનું હોય, તો રેક્ટિફાયરમાં જે આઉટપુટ આપણને પ્રવાહ આઉટપુટ વોલ્ટેજ મળતો હતો તો તે આઉટપુટ વોલ્ટેજમાં આપણે શું કરવા પડે કે આ રીતે એક અવરોધ, બરાબર, અને સાથે આ છેડાને આપણે ધન અને ઋણ લઈ લઈએ તો શું થવાનું કે ધન છે તો તેની સાથે આપણે ડાયોડ જેનર ડાયોડને શું કરવાનું છે, હંમેશા રિવર્સ બાયસમાં જોડવાનું હોય છે, ભૂલી નહીં જતા. તો શું કરવા પડે કે ઉપર ધન છે તો તે તરફ n વિભાગ રાખીએ. તો આ રીતે રિવર્સ બાયસમાં જોડી દીધું. હવે જે લોડ અવરોધ છે તેને શું કરવામાં આવે, તો આ રીતે જોડી દેવામાં આવે લોડ અવરોધ. તો અહીંયા આપણને શું મળવાનું, જેનર વોલ્ટેજ મળતો હોય છે. બરાબર. હવે તમે અહીંયા સમજો કે થતું શું હોય છે. તો જ્યારે અહીંયાથી પ્રવાહ જશે તો એ પ્રવાહનું મૂલ્ય કેવું હશે, સામાન્ય. બરાબર. સામાન્ય પ્રવાહ હશે તો એ સામાન્ય પ્રવાહ શું થવાનો છે કે એનો જે વોલ્ટેજ હશે તો તે વોલ્ટેજ પ્રમાણે અહીંયાથી પસાર થઈને આ રીતે શું થવાનું કે લોડ અવરોધમાં થઈને આપણને પસાર થઈ જાય અને આપણને અહીંયા વોલ્ટેજ મળી જવાનો છે VZ, એટલે કે આઉટપુટ જેનર વોલ્ટેજ. બરાબર. કેવી રીતે, તો જુઓ કે પ્રવાહ ઓછો છે એનો મતલબ શું છે કે વોલ્ટેજ અત્યારે ઓછો છે. તો તમે જુઓ કે વોલ્ટેજ ઓછો હોય ત્યારે આપણને ગ્રાફ શું મળતો હતો કે આ વોલ્ટેજ ઓછો હોય ત્યારે શું થાય કે જે પ્રવાહ હોય એનું મૂલ્ય તો ખૂબ ઓછું હોય. મતલબ સિમ્પલ કે આપણે જે ડાયોડ છે એને રિવર્સ બાયસમાં જોડેલો છે તો શું થાય કે જે રિવર્સ બાયસ કન્ડિશન હોવાથી એમાં જે પ્રવાહ પસાર થવાનો રિવર્સ બાયસ કન્ડિશનમાં એ ખૂબ જ ઓછો હોય તેને આપણે 0 ગણી શકીએ. તો જ્યારે વોલ્ટેજ ઓછો હોય તો પ્રવાહ સામાન્ય હોય તો એ પ્રવાહ શું થશે, RS માંથી પસાર થઈને શું થવાનું કે જેનર ડાયોડમાં નહીં જશે અને એ શું થશે કે લોડ અવરોધમાં થઈને પસાર થઈ જાય
તો લોડ અવરોધમાં પસાર થાય તો આપણને એના બે છેડા વચ્ચે શું થવાનું કે જનરલ વોલ્ટેજ મળી જવાનું. પણ હવે તમે જુઓ તો શું થાય કે વોલ્ટેજનું મૂલ્ય વધારવામાં આવે વોલ્ટેજ, તો વોલ્ટેજ વધારવાથી શું થવાનું છે કે પ્રવાહ પણ વધવાનો છે. તો પરિણામે શું થશે કે અહીંયા જે શરૂઆતમાં માની લો કે IL જેટલો પ્રવાહ પસાર થતો હતો, તો હવે શું થઈ ગયું, IL જેટલું મૂલ્ય શરૂઆતમાં પસાર થતું હતું, તો હવે આ IL જે છે તેને વધારવામાં આવે. તો એ વધારવાથી શું થાય કે આ તરફ વોલ્ટેજ વધી જાય. પણ એવું નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે શું થશે તો IL જે છે તો IL ને થોડોક ભાગ શું થવાનો, તો માની લો કે IL જે છે તો 100% હોય, તો જ્યારે IL નું મૂલ્ય વધે તો અહીંયાથી શું થશે, તો અહીંયાથી માની લો કે 75% પસાર થાય અને બાકીનો 25% અહીંયાથી પસાર થઈ જાય. એટલે શું થશે કે જે વધારેનો પ્રવાહ મળવાનો છે, બરાબર, IL નું મૂલ્ય વધે એટલે કે ક્યારે, તો વોલ્ટેજ વધે ત્યારે, તો જે વધારેનો પ્રવાહ છે તે અહીંયાથી પસાર થઈ જશે. તો અહીંયાથી પ્રવાહ પસાર થઈ જશે તો શું થશે કે આ તરફ શરૂઆતમાં જે જતો હતો તેટલો જ પ્રવાહ જવાનો છે હવે. તો પરિણામે અહીંયા આપણને જે વોલ્ટેજ મળવાનું એ કેવું રહેવાનું, સરખું જ રહેશે. બીજી વસ્તુ કે હવે અહીંયા જો આપણે પ્રવાહ પસાર થતો છે તો એ પ્રવાહ ઘણો બધો પસાર થાય તો પણ શું થાય કે એનું જે વોલ્ટેજ આવવાનો છે તે વોલ્ટેજમાં શું થાય, તો તમે જુઓ કે આટલો પ્રવાહ પસાર થતો હતો ત્યારે શું થતું તો કે વોલ્ટેજ આટલો હતો અને પછી આટલો ઘણો બધો પ્રવાહ પસાર થઈ ગયો તો પણ વોલ્ટેજના મૂલ્યમાં એટલો બધો ફેરફાર નથી આવતો. તો તે જ વસ્તુ શું થવાની કે અહીંયા પણ લાગુ પડવાની છે કે જે શરૂઆતમાં વોલ્ટેજ સામાન્ય હતો તો જે પ્રવાહ હતો તે શું થતું કે IL અહીંયાથી આવીને RS માંથી પસાર થઈને આ રીતે RL માં જઈને આપણને મળી જતો. પણ પછી શું થયું કે જો વોલ્ટેજ વધતું ગયું તો વોલ્ટેજ વધતો જાય તો શું થવાનું કે પ્રવાહ વધવાનો. તો એ પ્રવાહ શું કરશે, તો એ પ્રવાહ વધારેનો જે પ્રવાહ હશે તે શું થશે, જેનર ડાયોડમાંથી પસાર થવા લાગશે. ક્યારે, બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધુ થઈ જાય. તો બ્રેકડાઉન કરતાં વધુ થાય તો પ્રવાહ શું થશે કે અચાનક જેનર ડાયોડમાંથી પસાર થઈ જશે. પણ જેનર ડાયોડમાંથી પસાર થાય ત્યારેનું જે મૂલ્ય હશે વોલ્ટેજનું એમાં શું થશે કે કોઈ ઘણો ફેરફાર નહીં આવે અને શું થશે કે લોડ અવરોધમાંથી પહેલા જેટલો પ્રવાહ પસાર થતો હતો તેટલો જ હવે પણ થતો રહેશે. તો પરિણામે જે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે તે કેવો રહેવાનો છે કે એમાં બહુ ઝાઝો ફેરફાર નહીં આવે. તો તેના લીધે આપણને શું થશે કે અહીંયા રેગ્યુલેટેડ DC આઉટપુટ મળવાનું છે, બરાબર. અહીંયા કેવું હતું, અનરેગ્યુલેટેડ એટલે એ કેવું છે તો જે આપણને રેક્ટિફાયરમાં મળતો હતો આ રીતનું. તો પછી અહીંયા શું થશે કે આપણને લગભગ આ રીતનું સરખું DC આઉટપુટ મળી શકે. તો એ જેનર ડાયોડનું શું છે તો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ છે, જેમાં એ શું કરે છે કે સર્કિટમાં જે લોડ અવરોધ હોય છે, બરાબર, તો તેની સાથે સમાંતરમાં આ રીતે જોડેલું હશે અને તેની સાથે એક શ્રેણીમાં બીજો અવરોધ પણ જોડેલો હશે અને આ અવરોધ જે છે એનું મૂલ્ય કેવું રાખવામાં આવે તો જે આ જેનર ડાયોડમાંથી જે પ્રવાહ પસાર થતો હોય તેને મેન્ટેન કરી શકે, બરાબર. તો પરિણામે શું કરશે કે જેનર ડાયોડ વધારેનો પ્રવાહ હશે તે પોતાનામાં ખેંચી લેતો હોય છે અને RL જે છે તેને શું કરતો હોય છે તો જે શરૂઆતમાં જે સામાન્ય સ્થિતિમાં આવેલો હોય વોલ્ટેજ એટલો જ એનામાં રહેવા દેતો હોય છે, બરાબર. આ વસ્તુને આપણે બીજી રીતે પણ સમજી શકીએ કે ઘરમાં જુઓ તો શું થતું હોય છે કે અથવા તમે મૂવીની ખાસ વાત કરો, મૂવીમાં તમે જોયું હોય કે જે સાઈડ હીરો હોય તે બધા લડ્યા કરતા હોય પણ જ્યારે મેઇન વિલન આવે ત્યારે શું થાય કે મેઇન હીરો બચતો હોય. તો તે જ વસ્તુ શું થવાની છે કે જ્યારે સામાન્ય સ્થિતિ હોય છે ત્યારે પ્રવાહ શું થતો હોય કે અહીંયાથી પસાર થતો રહેતો હોય છે, પણ જેવો વોલ્ટેજ વધીને પ્રવાહ વધવા લાગે તો આ જે જેનર ડાયોડ હશે તે શું કરશે કે વધારાનો પ્રવાહને પોતાનામાં ખેંચી લેતો હોય છે. તો તેના લીધે જે લોડ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ હોય તે કેવો રહેવાનો છે, મેઇન્ટેન રહેશે. તો આ જ કામને શું કહેવાય, વોલ્ટેજ રેગ્યુલેટર